તો કેમ છો કલેજા મજામાં? તમારું બધાનું સ્વાગત છે આપણા નાના એવડા બ્લોગ વિડીયોમાં. બધા મિત્રોને જય દ્વારકાધીશ. તો દિવસ વિડીયો બનાવવાનું ચેનલ દિવસ છે 23મો અને તમે પાર્ટ 1 ન જોયો તો જોતા આવજો, તમને મજા આવશે. આપણે અને ભાઈ બંને નીકળી ગયા ગાડી લઈને, સરસ મજાના જાય છે રોડ ઉપર બગડાટી બોલાવતા ઓ ભાઈ. તો ચાલો કન્ટિન્યુ. પછી આપણે ગાડી જતી હતી ફૂલ સ્પીડમાં બગડાટી બોલાવતી અને આ લોકેશન ક્યાં આવેલું છે તમને કોઈને ખબર હોય તો કહેજો. પછી આપણું લોકેશન થોડુંક નજીક જ છે, આવવાનું જ છે. ત્યાં તો આ રિક્ષાવાળો આવી ગયો મોરો ઓ ભાઈ. પછી સીધા આપણે આવી ગયા આદરી ગામમાં મહાકાળીમાનો મઢ છે ત્યાં. તો આપણે અને ભાઈ બંને આવ્યા હતા. તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ, તો તમે અમારી સાથે બન્યા રહેજો કન્ટિન્યુ. પછી સરસ મજાના દર્શન કરી લીધા મહાકાળીમાના. અને નીચે છે ને મહાદેવનું મંદિર છે, ત્યાં પણ દર્શન કરી લઈએ. અને ત્યાં એક જૂના જમાનાની બહુ જૂની વાવ છે, તમને પણ ચાલો હમણાં બતાવીએ, તો કન્ટિન્યુ. પછી આપણે અને ભાઈ સરસ મજાના નીચે વાવ છે ત્યાં જોવા જતા હતા. તો ચાલો તમને બતાવીએ. આવી કંઈક વાવ છે સરસ મજાની, બહુ જૂના જમાનાની છે. આપણે તો યાદ પણ નથી કઈ એની છે, પણ અહીં છે એવું બધી હતું. પછી એ બધું જોઈને આપણે પાછા જવા માટે નીકળી ગયા. સરસ મજાના દર્શન કરી લીધા મહાકાળીમાના, મહાદેવના બધીના. પછી આપણે જવા માટે નીકળી ગયા દરિયો છે સરસ મજાનો. તો ચાલો તમને બતાવીએ, તો કન્ટિન્યુ. પછી આપણે ગાડી લઈને પાછા નીકળી ગયા દરિયો જોવા માટે. તો આપણે આવ્યા પણ કોઈ હતું તો નહીં, કેમ કે આપણે બપોરે વચારે આવ્યા હતા અને તડકો હતો એટલા માટે કોઈ હતું નહીં. આપણે એકલા જ આવ્યા હતા, આપણે અને ભાઈ બંને, બીજું કોઈ હતું જ નહીં. તો ચાલો હું તમને બતાવું. સરસ મજાનું છે એ લોકેશન, ને તમે કોઈ પણ આવતા હોય તો અહીં આટો મારતા જજો, મજા આવશે. જોઈ લો આવું કંઈક લોકેશન છે હાજરી ગામના દરિયાનું. તમે કોઈ આજુબાજુમાં હોય તો આટો મારી જાય જોઈશું. હેર ઇઝ માય બ્રધર, હેર ઇઝ અમે આવ્યા હતા આદરી દરિયેથી નીકળી ગયા. અમે જાય ઘેર મિની બ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ. અને આ મોર મિની બ્લોગ જોવા માટે ટાણે સબસ્ક્રાઈબ ને ફોલો ને કરતા જજો. થેન્ક યુ ફોર